નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં કેટલાય છોડોને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે અને તેમાંથી એક છે તુલસી માનો છોડ। તો ચાલો જાણીએ કે માતા તુલસીના આગમન લક્ષ્મીના આગમન માટે આ છોડના ચમત્કારિક ઉપાયો ફાયદાકારક સાબિત કેવી રીતે થશે। તો આપણી માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય તુલસીમાં જરૂર લખજો અને કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે તમે તુલસીમાની પૂજા કરો છો કે નહીં। વિડીયોને લાઈક અને શેર કરજો। તો ચાલો તમારો ટાઈમ ન બગાડતા આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, તુલસીનો સારી રીતે કરેલો ઉપયોગ આવા ચમત્કારિક ઉપાયો કરી શકે છે, તમને જલ્દી જ તેની અસર દેખાવા લાગશે। આવી સ્થિતિમાં જો તમને મહેનત કરવા છતાં પણ જીવનમાં સફળતા નથી મળી રહી તો આ ઉપયોગથી તમે જલ્દી જ ફાયદો થશે। શમી, પીપળ અને તુલસીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે તેને ઘરમાં લગાવીની સાથે સાથે તેની સેવા કરો છો તો તમને ચોક્કસ લાભ મળે છે। ચાલો જાણીએ વનસ્પતિ શાસ્ત્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી। પીપળનો છોડ ભૂલથી પણ ઘરમાં ન લગાવવો જોઈએ, તેને મંદિરમાં કે કોઈ પણ ખુલ્લી જગ્યાએ લગાવવો જોઈએ। આ વૃક્ષ લગાવવાના અનેક ફાયદાઓ છે। શનિવારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન પણ રહે છે। આ ઉપાયથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે। પીપળના ઝાડને જળ અર્પણ કરવાથી પણ વિશેષ લાભ થાય છે। ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેને ઘરમાં લગાવવાથી તમને અખંડ ફળ મળવા લાગશે। અને મિત્રો, આગળની માહિતી વધારીએ તે પહેલા જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો તુલસીના છોડની પૂજા કરવાના કેટલાય નિયમો છે તે આપણે આગળ જાણીએ। મંગળવારના દિવસે તેમને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ। ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને ભગવાન શનિદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ છોડની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। મિત્રો, તમે દિવાળી જેવા મહાપર્વે તમે આવા ઉપાયો કરી શકો છો, તેને કારણે તમે રાતોરાત ધનવાન બની શકો છો। આ એક વસ્તુ તુલસીની નીચે બાંધી દો। મિત્રો, તુલસીમાંને કયું પાણી ક્યારેય ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં કઈ વસ્તુ બાંધવી જોઈએ। ચાલો તમને આવી જે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ। આ બાબતો છે જે તમારા માટે ખૂબ જાણવી જરૂરી છે। જો તમને આ વાતોનું પાલન નહીં કરો તો તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો તમે આ બાબતોને અનુસરો છો તો તમને જીવનમાં ઘણો વધુ લાભ મળશે। તો ચાલો જાણીએ, જો તમે તુલસીની નીચે કંઈક બાંધો છો તો તમને તુલસીના ઘણા આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। મિત્રો, ઘરમાં તુલસીનો છોડ હોવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે। આ છોડ દરેક રીતે ઉપયોગી બને છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેનો નિયમિત ઉપયોગ પણ કરવામાં આવે છે। છોડની પૂજા કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થાય છે, પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો અને તેની નીચે આ એક વસ્તુ બાંધો તો તમને તુલસી લગાવવાના અનેક ગણા ફાયદા મળે છે, કારણ કે આ વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં પણ આવે છે। આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે, તેથી જ શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવવામાં પણ આવ્યું છે। મિત્રો, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પણ તુલસીને ખૂબ જ ફાયદાકારક ઔષધિ તરીકે માનવામાં આવે છે। અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત આ છોડના આધ્યાત્મિક ફાયદા પણ છે। કહેવાય છે કે તેનું ઘણું મહત્વ છે। દરેક ધાર્મિક વિધિઓમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં પણ આવ્યા છે। આ કારણથી તુલસી વિશ્વના માતા તરીકે ઓળખવાયા
તુલસીને ઘણા બધા દેવી દેવતાઓ તરફથી વરદાન પણ પ્રાપ્ત થયા હતા, જેના કારણે તુલસીના વાસણને અમૃત પાત્ર પણ કહી શકાય. કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ ઉગે છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિનો વાસ બન્યો રહે છે અને તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર જો ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બને છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ, કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ રીતે જીવી નથી શકતા. તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને એક ચૂંદડી અર્પણ કરો. જે લોકો તુલસીનો છોડ વાવે છે પરંતુ તેમણે આ એક ભૂલ ન કરવી જોઈએ. તેઓએ તુલસી માને ચૂંદડી નથી ચડાવતા, જેના કારણે તેમને તુલસી વાવવાનું શુભ ફળ નથી મળતું. હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચૂંદડી વિના અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તેની સાથે સાથે વિષ્ણુ ભગવાન પણ હોય છે અને તેમના પત્ની તરીકે પણ પૂજન કરવામાં આપણે કરીએ છીએ. તેથી આપણે તુલસીને ચૂંદડી અર્પણ કરવી જોઈએ. આનાથી પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચૂંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે તુલસીની પૂજા કરી રહ્યા છો ત્યારે તમારે ચોક્કસપણે લાલ ચૂંદડી જ અર્પણ કરવી જોઈએ. લાલ ચૂંદડીનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. મિત્રો, ઘણા લોકો તુલસી પર ચૂંદડી બાંધે છે. આમ કરવું અશુભ કહેવાય છે. માત્ર નવી ચૂંદડી જ તુલસી પર બાંધવી જોઈએ. તો ચાલો તમને કહી દઈએ કે કયા દિવસે તુલસીમાં પર ચૂંદડી બાંધવી જોઈએ. તો તુલસીમાં પર ચૂંદડી બાંધવા એકાદશી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તમે કોઈ પણ એકાદશીના દિવસે ચૂંદડી લાવીને તુલસીમાના છોડ સાથે બાંધી શકો છો. તેનાથી તમને અનેક ગણો ફાયદો થશે. અને સાથે સાથે એ વાતનું પણ ચોક્કસપણે ધ્યાન રાખજો કે તુલસીમાને ઘરમાં રાખતા હોય તો તેને કોઈ દિવસ ચૂંદડી વગર ન રાખવા જોઈએ. જો ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચૂંદડી બદલવી જોઈએ. મિત્રો, તુલસી વિવાહ પણ કરાવવા જોઈએ. તેનાથી માણસના તમામ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવનનું સુખ અને ઘણું વધી જાય છે. મિત્રો, કેટલાય લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસીનું અપમાન પણ થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે કાળજી લેવી જરૂરી છે, તો જ તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ભૂલથી પણ કોઈ દિવસ ન બોલવા જોઈએ. તુલસીના છોડ પાસે ચપ્પલ, બૂટ કે સાવરણી કે કચરા પેટી ભૂલથી પણ ન રાખવા જોઈએ. આમ કરવું પાપ માનવામાં આવે છે. આમ કરવાથી સીધો માતા લક્ષ્મીને પણ અસર થાય છે અને માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જશે તો પછી દરિદ્રતા પણ આવવાનું શરૂ થઈ જશે. જ્યાં સુધી તુલસીનો છોડ હોય તે જગ્યાએ થૂંકવાની વધુ નુકસાન સહન કરવું પડે છે. તુલસીના છોડની પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. કોઈ દિવસ તુલસીના છોડ નીચે બુઝાયેલો દીવો પણ ન રાખવો જોઈએ. હંમેશા તે દીવાને પ્રગટાવેલી જ્યોતમાં જ રાખવો જોઈએ. જ્યાં પણ તુલસીનો છોડ હોય ત્યાં તેને હંમેશા સાફ કરવો જોઈએ. તુલસીના છોડની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. કપડાને છોડની નજીક ન સુકાવા દેવા જોઈએ, નહીતર કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખ વડે તોડવો ન જોઈએ અથવા તો તુલસીના પાંદડાને નખ વડે ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો આ તુલસીનું અપમાન છે. તેથી તેને કચરામાં ન નાખવા જોઈએ. તમારે તે વસ્તુઓને તુલસીની માટીમાં દાટી દેવી જોઈએ. રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને પાણી પણ ન ચડાવવું જોઈએ.
અન્ય દિવસોમાં દરરોજ સવારે તુલસીને જળ ચડાવવું જોઈએ અને સાંજે દીવો પણ પ્રગટાવવો જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે, તો આવું કરવું ખોટું છે. તુલસીના છોડને રોજ પાણી પીવડાવવું જોઈએ, પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે પાણી ન ચડાવવું જોઈએ. ત્યારે તુલસી માતાના વ્રતનો દિવસ હોય છે. આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસીનું વ્રત તૂટી જાય છે. દરરોજ સવાર સાંજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. દુર્ભાગ્યને દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. તે માટે તમે તુલસી માના છોડ ઉપર દૂધને પણ અર્પણ કરી શકો છો. તે પણ સારું માનવામાં આવે છે અને શુભ પણ છે. તુલસીમાં બેલપત્ર, ગંગાજળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તુલસીમાં ને ગંગાજળ અર્પણ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીના પાન ચડાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. તુલસીમાં ફૂલ ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધૂપદીપ કરવો જોઈએ. તુલસીના છોડની સામે દીવો પ્રગટાવો. તુલસીને જળ અર્પણ કરવાના કેટલાય નિયમો નીચે મુજબ છે. તુલસીને હંમેશા સ્વચ્છ હાથે જ જળ ચડાવો. તુલસીને જળ અર્પણ કરતા પહેલા તેને ધોઈ લો. અર્પણ કર્યા પછી તુલસીને પ્રણામ કરો. તુલસીના છોડને ઘરમાં રાખો, જેથી શાંતિ રહે છે અને ઘરમાં સુખ અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તુલસી પૂજા એ એક મહત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિ છે, જેમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીનો અવતાર પણ માનવામાં આવે છે, તેથી તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીનો છોડ પાણી, ગંગાજળ, કુમકુમ, અખંડ ધૂપ, દીવો, ફળો, ફૂલો વગેરે ચડાવી શકાય છે. તુલસીના છોડને પૂજાની પદ્ધતિ: સૌપ્રથમ તુલસીના છોડને પાણીથી ધોઈ લો. બાજુમાં થાળી મૂકો અને ગંગાજળ, કુમકુમ, અખંડ ધૂપ, ફળો અને ફૂલો મૂકો. તેમાં હવે તમારા હાથમાં પાણી લઈને તુલસીના છોડને સ્નાન કરાવો. પછી તુલસીના છોડ પર કુમકુમ મૂકો. હવે તુલસીના છોડની સામે બેસીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું ધ્યાન કરો. પછી છોડની આરતી કરો. આ તુલસીમાની પૂજા વિધિ છે. તુલસીના છોડને પાણી, ફળ અને ફૂલો ચડાવો. અંતે તુલસીના છોડને વંદન કરો અને પ્રસાદ વહેંચો. તુલસીની પૂજા કરો. તુલસીની પૂજા કરવાથી આપણને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તુલસી રોગોથી બચાવે છે. તુલસીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. તુલસીની પૂજા કરવાના થોડા ખાસ નિયમો: હંમેશા વહેલી સવારે તુલસીની પૂજા કરવી જોઈએ. અન્ય વસ્ત્રો પહેરવા જોઈએ. તુલસીની પૂજા દરમિયાન મનને શાંત રાખવું જોઈએ. તુલસી પૂજા પછી પ્રસાદ વહેંચવો જોઈએ. તુલસી પૂજા એ ખૂબ જ સરળ અને લાભકારી વિધિ છે. આ નિયમિત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરે છે અને સદૈવ બધા દેવી દેવતાઓનો વાસ તમારા ઘર પર બન્યો રહે છે. મને આશા છે કે તમને આ વિડીયોના માધ્યમથી કંઈ ને કંઈ જાણવા અવશ્ય મળ્યું હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં જય નારાયણ, જય માતા લક્ષ્મી, જય તુલસીમાં, જય જય હનુમાન દાદા જરૂર લખજો. ફરી મળીશું એક નવી પ્રસ્તુતિ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી રામ.